શ્રી પ્રાણનાથ પ્યારે કી। તો હવે શ્યામાજીના શિંગારનું વર્ણન થશે ને। શ્યામાજી જ કેમ અને 71 ચોપાઈમાં વર્ણન કર્યું, શા માટે, શરૂઆત ક્યાં થઈ? શરૂઆત ત્યાંથી હું કામ થઈ? આપણે એમ કહીએ ને પહેલી ચોપાઈનું અવતરણ વિરહ કર્યા પછી હો। કેમ કેમ શ્યામાજી? કારણ કે શ્યામાજીને છે ને પ્રમુખ બનાવ્યા છે। શ્યામાજી પ્રમુખ છે। શ્યામાજી ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસ બધાયમાં પ્રમુખ છે। છઠ્ઠા દિવસમાં આવે ને ઇમામની લીલા, ત્યારે હકી સ્વરૂપ ભલે આવ્યું, પણ જ્યાં પન્ના લઈ ગયા ને પન્ના સુધી શ્યામાજી જ પ્રમુખ છે। પણ જ્યારે સુંદર સાથે ઈશ્ક માંગ્યો ત્યારે પછી હકી સ્વરૂપ હકી સુરત શ્યામાજીની જ છે, પણ રાજ્ય પૂરેપૂરી સત્તા સાથે બિરાજમાન થઈ ગયા પન્નાની અંદર, એટલે ત્યાં જુગલ સ્વરૂપ એટલે નથી, પણ ત્યાં સુધી તો કોણ? શ્યામાજી। એટલે સાથ અંગ સિરદાર કો, સિરદાર ધની કો અંગ, બીચ સિરદાર દો અંગ કે, કરે ન રંગ કો ભંગ। સુંદર સાથ કોનું અંગ છે? સિરદારનું। સિરદાર કોના અંગ છે? રાજીના ને, ધનીનું અંગ છે। અને સિરદાર કોની વચ્ચે છે? બે અંગ। બે અંગ એટલે ધણીજી અને સખ્યું, બે અંગ વચ્ચે માધ્યમ કોણ છે? તો વચ્ચેનું વહીવટ કરે છે કોણ? કરે ન રંગ કો ભંગ। વાલાજી અને સખ્યું વચ્ચે જે વાર્તાલાપ થાય છે ને, એ રંગમાં ભંગ કોણ ન થવા દે? એટલે તો શ્યામાજી ને કહેતા હતા, હું તો સખ્યું તમને અને વાલાજી બેયને પ્રેમ કરું છું, એટલે તમારા બે કરતા મારો પ્રેમ ઊંચો। એટલે આગળ એ કોને કીધા અહીંયા? પણ એક ચોપાઈ છે ને પ્રકાશ ગ્રંથની અંદર, લઈ તારતમ અજવાળું સાર, વળી શ્રીજી આવ્યા આ વાર, રખે કહેને ઉત્કંઠા રહે, સાથ ઉપર એટલો નવ સહે। વળી શ્રીજી આવ્યા વાર, એક વાર તો શ્રીજી આવી ગયા દેવચંદ્રજી, અને પોતાની આહલાદની શક્તિને શોભા આપી છે, જે મલકી છે ને ચોથા દિવસમાં, તો પાંચમા દિવસે પાછા શ્યામાજી જ છે, સુંદરબાઈ જ છે, પણ હવે ઇન્દ્રાવતીની અંદર બેસી ગયા છે, બીજું કઈ નથી। એટલે પાછા તારતમનું અજવાળું, અજવાળું તો દેવચંદ્રજીના સમયમાં નહોતું, હતું, પણ કેટલું હતું? સવારનો તડકો। સવારનો તડકો છે એ બધે પહોંચે? સવારના તડકાના સાનિધ્યમાં તમારે જવું પડે, એની મીઠાશ લેવી હોય તો। પણ હવે જે અજવાળું થયું છે ને, એનાથી આપણે છુપાવવું પડશે, આપણે હંતાવવું પડશે, એની અગ્નિમાં આપણે બળી જાહું, એવું અજવાળું થાય। આ વાણી છે, અને વાણીથી આપણે ભાગતા ફરી છે ને, વાણીથી ભાગતા નથી ફરતા? અઘરું પડે, સમજાતું નથી, બગાહા આવે, નીંદર આવે, એવું થાય છે ને। શું કામ ખબર? આ વાણીને આપણે પ્રેમ નથી કરતા, અજવાળું આપણાથી સહન નથી થતું, આપણા જ નહીં જીવથી। આપણો જીવ અંદર છે ને એવો ભૂંડો છે કે એને આજે બીજું અંધારું છે ને માયાવી સંસારનું, એમાં એને મજા આવે છે। આ અજવાળું એ સહન કરી શકતો નથી, પણ આપણે ભાગવાન નથી। સહન કરો, સહન કરશો ને, ઓલું નથી કહેતા સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન હે, એટલે આનાથી ભલે પરસેવો વળે। શરૂઆતમાં આમાં કાંઈ નહીં સમજાય, ભલે ન સમજાય, ગોખી નાખો। જેમ નાના છોકરા હોય, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, 5 માર્ક આવશે, ગોખી નાખે ને, સમજણ પડતી હતી? હા, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, મારું જીવન અંજલિ સાજો। નાના હતા ત્યારે ક્યાં ખબર પડતી? ધૂળીએ માર્ગ આવે ને, સાચના સિપાઈ અમે, સાચના સિપાઈ, સાચ અમારી તલવારો, તે લડશે સાચ લડાય, ત્યારે ખબર હતી, પણ ગોખી નાખવાનું શું કામ? પરીક્ષામાં માર્ક જવા જોઈએ ને। પણ અત્યારે જે ગોઈખું હતું ને, હવે જાગ્રત બુદ્ધિ આવી કે નહીં, તો ખબર પડી કે ન પડી? એટલે ચોપાયું છે ને, ન આવડે ને તોય રોજ વાંચો, રોજ કરશો ને, એમાં કરંટ છે, કરંટ તમારી આત્મામાં જશે। પણ શ્યામાજીને આગળ એનું વર્ણન શા માટે? તો ન્યાય રંગમાં ભંગ નથી થવા દેતા। અહીંયા હવે આ સ્વરૂપ દેખાશે, કારણ કે આનંદ કોણ આપે? આનંદ સ્વરૂપ કોણ છે? શ્યામાજી અને 12,000 બ્રહ્મ સૃષ્ટિ। કૃષ્ણ રસ છે, તો રાધા છે ને શ્યામા, એ રસના છે, અને આ રસના પ્રવાહિત કરવા માટે સખ્યું જોઈ ને, શ્યામાજી જોઈ ને, તો આપણા પ્રમુખને પેલા આગળ કર્યા। આગળ તો ચોથા દિવસથી જ કર્યા છે, પાછા ઈને દેખાણા ને। પણ દેવચંદ્રજીનું સ્વરૂપ કેવું હતું? વૃદ્ધાવસ્થા વાળું। એ સ્વરૂપને જોઈને આનંદ બહુ ન આવે ને, એટલે એ સ્વરૂપ પરિવર્તિત થઈ ગયું, અને શ્યામાજીનો શિંગાર દેખાડો એટલે થોડીક શાંતિ થાય કે ન થાય?
એ ખેલ હુઆ જીન ખાतिर સો તો હે કોઈ સિરદાર, ઝોલો ન હોવે જાહેર, તોલો ઉડે ન માયા મોહ અહંકાર. આ ખેલ મૂળ તો તમે જુઓ ને તો સખ્યુની ઈચ્છા થાય એટલે પેલા કોને થાય? શ્યામાજીને. તો આ ખેલ શ્યામાજી માટે રચવામાં આવ્યો છે. રચના જેના માટે કરવામાં આવી છે. અને એ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી આ દુનિયામાંથી વાદ વિવાદ વિકાર કામ ક્રોધ લોભ મોહ અહંકાર દૂર થાય નહીં. માયા મોહ ને અહંકારને દૂર કરવા પડે. એટલે જો પેલા શ્યામાજીનો સિનગાર. બીજા કોઈ આવે? ઈથ પરખિયા પ્રગટ ઉઠાવે અપના ભાર, બોજ નિબાહે સાથ કો ઓર બોજ મસનંદ ભરતાર. એ પોતાનો ભાર ઉઠાવી રહ્યા છે. વાલાજી એને જવાબદારી સોંપી છે. એક તો ગાદીની જવાબદારી અને બીજી સુંદર સાથને જગાડવાની જવાબદારી. એ તો પાતશાહી દિન કી સો ગરીબી સે હોય ઓર સ્વાત સબુરી વિના કબહુ ન પાવે કોઈ. આ પાતશાહી આ બાદશાહ છે ને એ ગરીબીની લેવાની છે ને. આ દિન એટલે આ નિજાનંદ દિને ઇસ્લામ ધર્મની પાતશાહી લેવાની છે અને એ ગરીબી લાવવી પડે. બીજા કોઈને આ પાતશાહી મળે નહીં. એટલે શ્યામાજીને આગળ કર્યા છે. એ લશ્કર સારા દિલ કા સો દિલબરી સબ ચાહે, દિલ અપના દે ને ઉનકા લીજીએ ઇન વિધ ચરણો પહોંચાઈએ. તો આપણું લશ્કર શેનું છે? દિલ કા. તો દિલનું લશ્કર હોય ને શું જોઈ? દિલથી દિલનો કોન્ટેક્ટ થઈ જ જોઈએ ને, બીજું કાંઈ જોઈશે? દિલ અપના દે ને ઉનકા, આપણું દિલ દઈ દો ને એનું દિલ લઈ લેવાનું, બીજું કાંઈ. એટલે જો વિતકમાં એ ગીતની એક જ કડી છે ને, સોદાગર સૌદા કર હો દિલ લે લે દિલ દે કર. એ કડી તમે વારંવાર આખો દી બોલો ને, હો દિલ લે લે દિલ દે કર. એ વાલાજીને એમ કે તું વેપારી છો ને, તું વેપારી છો તો હાલ કઈ વેપાર શેનો? તારું દિલ દઈ દે અને અમારું દિલ લઈ લે. એ વચન શ્યામાજીએ સબ સાથ કો કહે સુનાય, ઇન્દ્રાવતી આયે બિના હમ ધામ ચલ્યો ન જાય. એટલે ઇન્દ્રાવતીની અંદર એને બેસવું જ પડે. એટલે સૌથી પહેલા કોનો શિંગાર દેખાણો? શ્યામાજીનો. અને સ્ત્રીઓ જેટલો પ્રેમ કોઈ કરી શકે નહીં. આપણને એમ થાય કે પરમધામમાં વાલાજી આપણા વગર રહી ન શકતા, કેમ સ્ત્રીઓ જ બનાવી? કારણ કે સ્ત્રીઓની અંદર જે સમર્પણ આવે ને એ પુરુષ ભાવમાં ન આવે. નકર તો અક્ષર બ્રહ્મની જેમ એવા જ 12,000 સ્વરૂપ બનાવી દીધા હોત અને બાજુમાં બેહડા ને એમાં એક અક્ષર હોત. કેમ શ્યામાજી અને કેમ સખ્યું, કેમ સ્ત્રીઓના રૂપમાં? કારણ કે સ્ત્રીઓની અંદર એ સમર્પણનો ભાવ હોય. તો આગળ એ કોને કર્યું જાગણી લીલામાં? સ્ત્રીઓને. અને સૌથી પહેલા શિંગાર કોનો દેખાડ્યો? પોતાનો દેખાડ્યો ને. કા પોતાનો જોવે તો કઈક ઓળખાણ થાય કે નહીં? નહીતર થાય. તો શિંગાર દેખાડ્યો ને એની થોડીક ચોપાઈ લઈ લઈને, અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા. હવે અટકે કા ગાવજી? હવે અહીંયા સેટિંગ કરવાનું હતું એટલે એ સેટિંગ આપણે કરવાનું. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા, કહું ગણવે કરીને સને, જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા પણ ના આવે વાણી માહે તે શોભા. સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી, એ શોભાના આવે વાણીમાં પણ સાથ માટે કહેવાણી. આણી જીભ્યા એમ બોલો, ગાવ. જો હવે ગોઠવાનું આ રીતે. હવે આમ લેવાનું, એ લીલા સાથના હૃદયમાં રમાડવા
તો મેં સબદમાં આણી શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. થાય ને? ક્યાંથી શરૂઆત કરે? શ્યામાજીના શિંગારનું વર્ણન કરશે. ક્યાંથી? ચરણથી ને. ચરણ અંગૂઠા અતિ ભલા પાસે કોમળ આંગણીઓ સાર રંગ તો અતિરણી યામણો દિશે નખ હીરા તણા જડકાર કાં ભેગું નથી થતું ને. શ્રી શ્યામાજીને હું નિરખુજી. ક્યાંક લાંબુ કરવાનું હોય, ક્યાંક ટૂંકો ને. હીરા તે પણ તે હજ ભોમના આજીભિયા તિહાન પહોંચાય આણી જીભિયાએ જો ન કહું સાથને તો હૃદય પ્રકાશ કેમ થાય. ને હું નિરખુજી. હવે આગળ છે કઈ? હે ફણા તો રંગ પતંગ છે કાંકસા નસો નિર્મલ નિરધાર કુકમ રંગે પાણી શોભે ચરણ તળી વળી સાર શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. આવે ને? હજી છે કઈ આગળ? લાંક તો દિશે અતિ લહેક તો રેખા શોભિત અતિ પાય ટાકણ ઘૂંટીને કાંડા કોમળ પીંડી તે વર્ણવી ન જાય. પછી 71 ચોપાઈ ગાઈ લો ને એટલે છેલ્લે આવે સુંદર શોભા શ્યામાજી કેરી નિરખી નિરખીને નિરખુજી. અંતર ટાળીને એક થયા શ્રી ઇન્દ્રાવતી કહે હું હરખુજી. થાય ને? ગમે માલો ભેળવી જ દેવાનું. કેમ ન હાલે? ડોલ્બી સાઉન્ડમાં છેલ્લે હાલે. ન હાલે? આપણી વાણી આખી રાત ગાવ ને એમાં છે ને જો ટીટોળો રાસય લેવાય, દોઢિયા લેવાય, બધું થાય. આપણી વાણી છે ને એ સર્વવ્યાપી છે. તમે ગમે એ રાગમાં બેહડે, આમાં જડતા નથી. આમાં વૈષ્ણવના રાગમાં ગાવા જાહો ને તો ઓલું લાંબુ હાલે ને. કા ઓલું હું આ ગાય કાન ગોપીમાં ગાય હું ગાય મારો વલ્લભ વાલો શું આવે યમુનાજીને તીર ને એવું કઈ ગાય ને પણ બહુ લાંબુ કરવું પડે. આપણું લાંબુ ન હાલે, આપણે લાંબા થઈ જાય. આ ન હાલે ખરેખર. એટલે જો આ ચોપાયું છે શ્યામાજીનો શિંગાર. પછી કોનો શિંગાર આવે? આપણો જ શ્યામાજીનો જ છે ને. પણ એ 12 ચોપાઈ અત્યારે ગાય તો 5.5 એમને થઈ જાય કે નહીં? અને આપણે નો ગાવા દેવાય ને, કારણ કે ઉત્સવમાં ગાય જ છે. હે ને? જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર તત ખીણતી હા તેણે ઠામે મારે સાથે કીધો સિનગાર દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર. પછી 12મી ચોપાઈમાં તો આપણે ચલતીમાં જ લેવાનું હોય. રસભર રંગ મારા વાલાજી સુરમવા ઉછરંગ યંગનમાં શ્રી ઇન્દ્રાવતી બાય કહે ધામના સાથને હું નમી નમી લાગુ પાય જોગ.
પછી ઓલા 50 ચોપાઈ આ રાગમાં ગવાય હો. પહેલો શિણગાર કીધો મારે વાલેજીએ, તે હનો તે વર્ણવું લવલેસ. પછે સંવાદ વાલાજી સાથનો તે, મારી બુધ સારું કહેસ. શોભા શિણગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. આ બેહાડ દેવાય. ગાવ 71 + 12 કેટલી થાય? 83 + 50 કેટલી થાય? 133. તમારી આખી રાત વહી જાય ખાલી શેમાં? શિણગારમાં. પણ આપણને શું છે, અઘરું પડે કે નહીં? નો બેહે ઈ ઓલા બધાય પછી એમ ક્યાં હું ગાવશો તમે, આ ટાઢું પડે. ઓલું શું છે, 20 વર્ષથી પાઈ દીધું. ઓલા સૌરાષ્ટ્રમાં થયા ને આપણે, ઓલા કીર્તન કુંજના સાદા સાદા જ ગાયક નહીં. તમે વિચાર કરો, એક સ્તુતિમાંથી આપણે બહાર નથી. નમો નંદ કુમાર નમન કરી, તો 2-3 જણા નહીં, આમ નહીં. નમો નંદ કુમાર, તો છેલ્લે ઓલાજી ધીમે ગાતા ને તો 2-3 જણા બહુ આમ હવે આવો ચલતીમાં તું પાડ, સ્તુતિમાં ચલતી હોય અને એવું વગાડે. પછી એમ કે લે હજી સ્તુતિ ગાય છે ને, તો ઓલા ઊભા થઈ ગયા. ઊભા જ થાય ને, તમે કર્યા. સ્તુતિ હંમેશા પ્રેમથી હોય. અને તમે ગાવ 6 ચોપાઈ પર ન આવે તો લેખ ને કેમ નથી ગાતા? નો ગવાય? ગવાય કે નહીં? પર ના આવે તો લેખ ને તમારો મંત્રય રાગમાં ગવાય. કેમ નથી ગાતા? તમારી ઓળખાણ તમે છતી જ નથી કરતા. કોકને એમ તો થવું જોઈએ કે પ્રણામી છે ને યાર કંઈક સ્તુતિ નવી જ કરે છો. નો થવું જોઈએ, પણ આપણે કરતા નથી. ઓલું પહેલેથી ઢેગ. અરે ભોગમાં એમ કે કેસરબાઈ કે શરૂ કરે ને તો બીજો એમ કે નહીં ઓલો ગા જેવા નહીં. ભાઈ ગાવા દે ને બાપા, શરૂ થઈ ગયો. આખી વાત સમજાય છે? જી શરૂ થઈ ગયું એ ગાવા દો ને. નહીં, એ બપોર વસાર આવે. અરે જમાડો ને, ગમે એ બોલીને જમાડવા છે કે નહીં? અને ઓલો જમશે કે નહીં? એવું જ ને કા? ઓલો એટલે કોણ? આ થાય ને. એટલે જો આ ચોપાઈઓ આવે આ રીતે અવતરણ થયું કે નહીં. પછી તો આગળ આગળ જો શું થયું? વિરહ થયો, બરફ પીગળી ગયો, વાણી પ્રવાહિત થઈ, પ્રસાદ મળ્યો, શિણગારનું વર્ણન થયું, તો પ્રફુલ્લિત થઈ ગયા. આનંદ આનંદ છવાઈ ગયો. અને આનંદ ખાલી મહેરાજને જ નથી. આનંદ એના 2 ભાઈ છે ને, એક મોટા ને એક નાના, એક સામળિયાજી ને એક ઉદ્ધવજી. એ આનંદ. અને સામળિયાજીને પસ્તાવો થયો, હૃદય પરિવર્તન થઈ ગયું. અને ઉદ્ધવજી તો લખતા જ જાય, લખતા જ જાય. તો એમ કરતા કરતા ઇંજીલ વાણી તો અવતરિત થઈ ગઈ. આપણે ઇંજીલ ઉપર જ રહેવાનું છે, પણ ટૂંકમાં અત્યારે થોડુંક કહી દઉં. ત્યાં તો દેવચંદ્રજીની જે નવતનપુરીની લીલા છે એ પ્રવાહિત થવા લાગી. અને ઉદ્ધવજી લખતા જ જાય, લખતા જ જાય. તો દિવાલો ભરાઈ ગઈ. તો નોટ અને પેન ને કાગળ કોણ આપે? તો જે રાણીઓ છે ને, જામસત્તાની રાણીઓ, એને સુખદ અનુભવ થયો. અલૌકિક આનંદની અનુભૂતિ થઈ છે. કેમ? તો કે આવા મહાન વ્યક્તિ, આ અલૌકિક જીવાત્મા આપણે ત્યાં નજરકેદમાં આવ્યા તો આપણને ફાયદો થયો. સખ્યું જાણે સાક્ષાત રાસ રમણ કરતી હોય એમ જાજરીના ઝનકાર અને ઘૂંઘરૂના રણકાર એને સંભળાયા. અલૌકિક પ્રકાશ છવાઈ ગયો. તો નોટ પેન ન આપે? તો આટલું જ અવતરણ થયું. ચોપાઈ છે વિતકની અંદર. એ 2 કિતાબે ઉતરી, ઇંજીલ ઓર જંબૂર. કુરાનમાં જે ભવિષ્યવાણી લખી હતી ને એ પ્રમાણે જ હબસામાં અત્યારે થઈ રહ્યું છે. હબસે કે પાતશાહ પર લીખા બડા નિશાન. આ એમનમી દિવાલું નથી રંગાણી. આ વિરહ થયો ને એટલે રંગાણી છે. અધિક માસ સાથે ને, કે બીજું કઈ? અધિક માસ તો આપણે લીધો નહીં. કા લીધો? નથી લીધો, રહી ગયો. 6 ઋતુ વાલાજીરે વહી ગઈ, તેના થયા તે 12 માસ. એવડો વ્રહ કેમ દીધો રે વાલૈયા? તમને હજી એનો ઉપજે ત્રાસ? 12 માસના પછ 24, તેના 360 દિન, 360 વચ્ચે રાત થઈ. તમે એવડા રૂસડા કીધા સબળ, એમ કે તમે હજી એને સુણો વચન? એવું આવે કા? 4થું ચરણ. 1 દિન રાત માં 60 ઘડી, 1 ઘડી માં 7 પાણીવડ, 1 પાણીવડ માં 7 પળ થાય. તમે એવડા રૂસડા કીધા સબળ. વળીને વસે કે અપર મહિનો, અધકોતે આવ્યો જેઠ. હવે કસને પૂરો કસોટીએ, તમે પારખું લેવો છો મારું નેટ. તે કસની કસવામાં કઈ બાકી જ ન રાખ્યું. 12 મહિના તો હતા જ, વળી 1 અધિક આપ્યો. હવે કસી જ લે ને. હવે તારે હેરાન જ કરવી છે તો કરી લે ને. મું વિલકતા તમે દયા ન કીધી, હવે શું વાક કાઢું તમારો? દિન ઘણા હું રહીશ તમ સારું, હવે જોજો તમે જોર અમારો. આ પહોરો છે કઠણ એવો, તમે થઈ બેઠા અળગા અવળ. કળકળિયાનું અહીંયા કામ નહીં, જીતીએ પોતાને બળ. એટલે ઇન્દ્રાવળી જો રોવાનું બંધ કરી દે 13મો મહિનો પૂરો થાય ને એટલે
છે ને? કે બીજું કઈ? ચોપાયું બહુ સરસ છે. આ તો મેં થોડુંક જ લીધું. અધિક મહિનામાં જો આ બધો વિરોધ થયો છે અને જેઠ મહિનો હતો એટલે આ બધી કસોટીમાંથી પસાર થયા ને ત્યારે આ વાણી અવતરિત થઈ છે. તો જેમ કુરાનમાં લખેલું હતું ને એમ જ થઈ રહ્યું છે. એટલે દોય કિતાબે ઉતરી ઇંજીલ ઓર જંબૂર સટ ઋતુ ભી ઇન સમય ઇશ્ક વિરહા કા ઉતરા નૂર. બે કિતાબ તો ઉતરી, ઇંજીલ એટલે રાસ અને જંબૂર એટલે પ્રકાશ. વધારે ચર્ચા એની આવતી શિબિરમાં થાય. પણ સટ ઋતુનું પણ અવતરણ થયું. ઇશ્ક અને વિરહનો નૂર કયા ગ્રંથમાં છે? અને પછી કલશની બે ચોપાઈ કલશનું બીજ પણ રોપાઈ ગયું ને. આ ઘટના ક્યાં બની? હબસાની અંદર. તો આવો વિરહ થયો અને સરસ મજાનો પ્રસાદ મળ્યો ને એટલે ધન્ય ધન્ય થઈ ગયા. પણ હવે ખબર પડી ઉલાહના બહુ આપી હતી ને. કોને? દેવચંદ્રજીનો વાઘ કાઢ્યો, પછી ધણીનો વાઘ કાઢ્યો કે આ બધું શું થઈ ગયું. પણ હવે ખબર પડી થોડાક વધારે જ ઉતાવળા થઈ ગયા હતા. દર્શન આપો દર્શન આપો દર્શન આપો. પણ ક્યાંથી આપે? પેલા પરિપક્વ તો થાવ, પેલા પાત્ર તો બનો, પેલા એ કક્ષાએ તો પહોંચો, પછી પ્રસાદ મળે કે ન મળે. એટલે હવે ખબર પડી કે મોટી વ્યક્તિ બનાવવી હોય ને અથવા તો મહાન બનવું હોય ને અથવા તો જેને મહાન બનાવવાના છે એની કસોટી પણ એટલી મોટી જ થાય કે નહીં. ઇંગ્લિશમાં એવું છે એક કહાવત, ધ ડે યુ ડોન્ટ ફેસ એની પ્રોબ્લેમ ધેન થિંક ધેટ યુ આર ઓન રોંગ પાથ. સમજાણું? ધ ડે યુ ડોન્ટ ફેસ એની પ્રોબ્લેમ, જે દિવસે તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, ધેન થિંક ધેટ યુ આર ઓન રોંગ પાથ, ત્યારે વિચારી લેવું કે તમે ગલત રસ્તા ઉપર જઈ રહ્યા છો. સાચા રસ્તે જશો ને તો રોજે રોજ કંઈક ને કંઈક તકલીફો આવશે. પણ ધીરુભાઈ અંબાણીનું આ વખતે વિતકમાં નહોતું કહેવાનું, પણ અત્યારે કહી દઉં. ધીરુભાઈ અંબાણી શું કે તમારે મંજિલે પહોંચવું હોય તો શું કરવાનું? યુ કેન નેવર રીચ યોર ડેસ્ટિનેશન ઇફ યુ સ્ટોપ એન્ડ સી ધ ડોગ બાર્ક એટ યુ અન્ટિલ કે બેટર યુ કીપ બિસ્કિટ એન્ડ ગો. ધીરુભાઈ અંબાણી શું કહેતા? તમે મંજિલે નહીં પહોંચી શકો જો તમે રસ્તામાં ઠેકાણે ઠેકાણે ઊભા રહી જાઓ અને જે કૂતરા ભસતા હોય ને એની અરે બાંધવામ તમે રહો. સમજાય છે? મદમસ્ત હાથી એલો જતો હોય ને એટલે કૂતરા તો હવે હાથી બધા બાંધવા જાય. સમજાય છે? એટલે ધીરુભાઈ અંબાણી એમ કહેતા હાથમાં બિસ્કિટ રાખવા અને જે કૂતરું ભસે ને આમ પડીકું ખોલતા ન આવડે, આમ આપ દેવાનું ને આમ આમ. એટલે સમજાય શું આપણને ખબર? જ્યારે તમે સાચા રસ્તે જશો ને એટલે તમને અટકાવવા વાળા, તમને મેણા મારવા વાળા, તમારી નિંદા કરવા વાળા, તમારી આડી અવડી વાતો કરવા વાળા હશે, તમારી હાયરેન કરશે. પણ એવા જ્યારે તમારો વિરોધ કરે ને આ ડાયરેક્ટ ન આવે, ધીમે ધીમે આવે. એને છે ને હલકી સી મુસ્કાન દઈ દે, એને બિસ્કિટ કહેવાય. આમ જો દાંતે બહાર નહીં કરતા. ઓલા બિલ ક્લિન્ટન દાંત કાઢતા ને એમ જ દાંત કાઢવાના. દાંત નો દેખાવ આમ આમ કરી દેવાનું. એમ કરજો ને એટલે મરી જાય. એને એમ થાય હું આનું આટલું આટલું ખોદું છું તો એ ઘરેણા જ નીકળતા જ નથી. સમજાય છે? તમે ઉશ્કેરાવ ને તમે રિએક્શન આપો ને તો એ જીતે. આપણી ચાપ એના હાથમાં નથી. કે છે જો ચોપાયું છે ને, બડી મત કે ધની જો કહે હોએ ગયે જો આગે તીન ભી ધની મિલન કો દુઃખ ધની પે માગે. દુઃખ કોને પડ્યું? મહેરાજ ને પડ્યું. મહેરાજ ની આગળ મોટી મોટી બુદ્ધિ વાળા જેને પરમાત્માને મેળવવાની ટ્રાય કરી હતી ને એ બધા લખીને ગયા કે ધણીજીને મળવું હોય, પરમાત્માને મેળવવું હોય તો દુઃખ માગો, સુખથી કાંઈ થાય નહીં. માતા કુંતીને કૃષ્ણે કીધું તમે બુઆ તમે ફઈ મારી પાસે કાંઈ માંગ્યું નથી, તમારે શું જોઈશે? બસ તું મને દુઃખ આપ, દુઃખમાં તું બહુ ભેગો રહેશો. ભલે અમે ઇન્દ્રપ્રસ્થ લીધું, ભલે કૌરવોને હરાવી દીધા, ભલે અમે સુખ સાહેબી ભોગવી, પણ તું રોજ મારી નજીક રહેવો જોઈએ. કૃષ્ણ નજીક ક્યારે રહીએ? જો દુઃખ માગો તો દુઃખ સારો ને માગ્યા બડી બુધ વાલો ને જાગ દુઃખ સે અપને પીવું કા આવત બિરહ બૈરાગ. દુઃખ માગો તો વિરહ અને વૈરાગ આવે કે નહીં? તો પ્રાણનાથજીને મેરા ઠાકુરને પણ અક્ષરાતીતનો રસ પીવો તો, એ ઈશ્ક જોઈતો હતો, તો સંસારની સંપત્તિ સુંદર સાથ ઉપર લૂંટાવવાથી એ રસ મળત નહીં. એટલે એને વિરહ થયો ને હફસામાં જાવું પડ્યું. એટલે દુઃખના પ્રકરણ કિરંતન ગ્રંથમાં છે. દુઃખ તે બિરહા ઉપજે બિરહે પ્રેમ ઈશક, ઈશક પ્રેમ જબ આયા તબ નહેચે મિલિયે હક. દુઃખથી વિરહ અને વિરહથી પ્રેમ અને ઈશક, અને ઈશકને પ્રેમ આવી જાય તો નક્કી કરી લેજો
કે તમને ધણી મળવાના જ છે. दुख से पियूजी मिलसी सुखे न मिलिया कोई अपने धनी का मिलना सो तो दुख ही से होय. बीजानो धणी बीजाना ઈષ્ટદેવ કદાચ સુખ સંપત્તિથી મળી જાય પણ આપણો ઘરવાળો તો દુઃખથી જ મળે, સુખથી મળે નહીં. દુઃખ बिना न होए जागनी जो करे कोट उपाय धनी जगाए जागी ना तो दुख बिना क्यों न जगाए. दुख देवे दीवानगी श्यानप देवे उड़ाए ताथे दुख कोई ना लेवी सब सुख श्यानप चाहे. दुख तो है ने गांड पण आपे, दीवानगी आपे અને ચતુરાઈ ઉડી જાય. એટલે ચતુરાઈ ઉડી જાય કોઈને જોઈશી એટલે દુઃખ કોઈ લેતું નથી. એટલે આપણે જે રસ્તામાં છે ને એ વન વે અને ટ્રાફિક છે નહીં, એટલે આપણે એ રસ્તે કોઈ દી ભીડભાડ થાય નહીં, એટલે શ્વાસ મૂંઝાય. એટલે આપણે એ રસ્તો પકડી દેવાય ને. જો અહીંયા હોલ કેવડો મોટો છે, આવ્યા કેટલા છે આ સમજાય છે? નકર કેટલા આવે કે નહીં, પણ ઓલું શું છે આ બહુ જાજુ નથી કેવું ને કા. એટલે આ દુઃખ એટલે તું માયે સબ આયા દુઃખ ગયા સબ દૂર કહે મહામત એ સુખ ક્यों કહું જો ઉદિયા મૂલ અંકુર. તો આ ઘટના જે બની ને એ મેરા ઠાકુર સાથે બની છે, એના ભાઈઓ સાથે નથી બની. બીજા કોઈ સાથે બની છે નહીં. તો વિચાર કરો, પેલા ધીરજ ધારણ નહોતી કરી પણ આ ધીરજ ધારણ કરીને 13 મહિના થયા અને આ વિરહ થયો એટલે વાણીનો પ્રસાદ મળ્યો. અને એટલો પ્રસાદ મળ્યો કે હવે એને વેચવા જવો પડશે. હવે વેચશે ને તો એ ખૂટશે નહીં. આમાંથી આપણે શું સમજવાનું? સરસ્વતી કે ભંડાર મેં બડી અનુપમ બાત ખર્ચે ખર્ચે ના ઘટે બિના ખર્ચે ઘટ જાત. આ સરસ્વતી, આ તમારી અંદર જે નોલેજ છે ને એ કોઈ ચોરી ન જાય હો. કોઈ ચોરવું જ નથી ચોરવું. એટલે સરસ્વતીનો એક જ ભંડાર એવો છે, એમાં અનુપમ વાત છે. એને તમે નહીં ખર્ચો ને તો ઘટી જાહે, અને ખર્ચશો ને તો ખર્ચે ખર્ચે ના ઘટે હો. ખર્ચાય કરશો ને તો વધશે, બિન ખર્ચે ઘટ જાત, ઘટી જાહે. ખર્ચશો નહીં ને તો પાણી સતત વહેતું રાખો, ઊભું રહી જાહે તો લીલ વળી જાહે. લીલ વળી જાય ને એ પાણી કોઈને જોવું ગમે. તો આ વાણી છે પ્રસાદ વેચવા જવો પડશે તોય ખૂટશે નહીં. એટલે ધણીજીની માફી માંગી, વાલાજીની માફી માંગી, સાથે સાથે પશ્ચાતાપ થાય છે. માફી કોની માગશે? જેણે બાહેરી દ્રષ્ટિથી જાહેરી દ્રષ્ટિથી જેણે કાવતરું કર્યું હતું. હવે ખબર પડી મોકલવા વાળા આ બધા નથી, રાજજીના હુકમથી જ હું અહીંયા આવી છું. તો જેને ઉલાહના આપી હતી ને, જેના વિશે કઈક ઈર્ષા થઈ હતી ને જેમના પ્રત્યે, એની માફી મનોમન નહીં માગે તો બહાર નાગજીભાઈ હોય, બિહારીજી હોય, વાલભાઈ હોય, એ બધાની પણ એ માફી માગે. સારું થયું તમે કાવતરું કર્યું, સારું થયું રાજજીનો આવો હુકમ થયો. નકર મને તો ભ્રમ હતો, હું તો કઈક બીજો મેળો કરવા જતી હતી, પણ આ મેળો કરવાનો નથી અને કઈક આ જ મેળો કરવાનો છે. એટલે જોજો બહાર નીકળે ઇન્દ્રાવતી, અને હવે ઇન્દ્રાવતીને વિશ્વાસ છે કે બિહારીજીની અંદર આમ ખાલી કહેવાથી રતનબાઈ નથી, સાક્ષાત મારા ધણીજીએ જ એનો હુકમ કર્યો નહીં, સાક્ષાત રતનબાઈ જ છે. અને એ મારી સાચી બેનપણી તો એ છે, એણે મારા વિશે આવું વિચાર્યું તો મને આવો પ્રસાદ મળ્યો કે નહીં. એટલે પ્રકાશ ગ્રંથની અંદર જે ચોપાયું છે એ આપણે લેવી પડે. શ્રી સુંદરબાઈને ચરણ જ થકી વળી મોસું ગુણ કીધા બાઈ ગુણવંતી, મારે માથે દયા રતનબાઈની ઘણી. જો ઘણી શબ્દ વાપરો તમે, ઘણી. એટલે પ્રતિનાયકના પાત્ર જેટલા પણ આવ્યા, રામાયણની અંદર પણ આવ્યા, રાવણની બધાય, અને મહાભારતની અંદર પણ આવ્યા ને, કંસથી માંડીને બધાય. એ પ્રતિનાયકના પાત્ર શા માટે આવ્યા? તો જ લીલા થઈ, તો જ કાંઈક આવ્યું ને. હવે કુરુક્ષેત્રનું યુદ્ધ જ ન થયું હોત તો અર્જુન ગાંડી વેઠું મૂકત, અને ન મૂકત તો શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાની હોત. એટલે આ બધા પ્રતિનાયકના પાત્ર છે ને ઉપરથી જ આવ્યા છે, દુનિયાને કાંઈક ને કાંઈક સંદેશો આપવા માટે. તો અહીંયા પ્રતિનાયક ન બન્યા હોત ને બિહારીજી, તો આ આવ્યા નહોત ને ક્યાં? નજર કેદમાં. એટલે ખરેખર આપણે મેળા આ કરવાના છે, ચર્ચા કરવાના, જ્યાં ખાવા પીવાનું ભૂલી જાય, જ્યાં પહેરવેશનું ભૂલી જાય, જ્યાં ભૌતિક સુખ સુવિધા ભૂલી જાય, એ બધું મૂકીને પછી તમે અહીંયા આવો ને. એ મેળો પન્નામાં થયો હતો, અને એ મેળો દેવચંદ્રજીએ કરવાનો કીધો હતો. અને એ મેળો કરવાનું લક્ષ હવે અહીંથી જે વ્યક્તિ બહાર નીકળશે ને એ લેહે. શ્રી મહામતી કહે મોમીનો એ હાદી મહેંદી ઇમામ
તાકી બીતક ઓર કહું જો નૂરદીન ઇસ્લામ. આ હફસામાં જે બેઠા છે ને મહેરાજ ઠાકુર, હવે એ નૂરી તન છે. હવે જે મહેરાજ બહાર નીકળે ને એ પંચભૌતિક શરીર નથી, એની અંદર હાદી મહેંદી ઇમામ બધાય છે. અને એની વિતક આગળ થાય પન્ના સુધી. 18,758 ચોપાઈ એના દિલમાં તો હફસામાં જ આવી ગઈ હતી, પણ આગળ જેમ જેમ શાસ્ત્રાર્થ થતો જાહે એમ જબરાઈલ જોર કરશે અને વાણી પ્રવાહિત થતી જશે. પણ આપણે તો કોન્સન્ટ્રેશન ક્યાં કરવાનું છે? શિબિરનું જે નામ છે રાસ ગ્રંથ અભિનવ શિબિર, એટલે આપણે રાસ કિતાબ ઉપર જ કોન્સન્ટ્રેશન કરવાનું છે. પણ આ રાસ આપણને મળ્યો રતનબાઈને લીધે. એટલે રતનબાઈને જેટલા પણ ધન્ય ધન્ય ગણીએ, એને આપણે જેટલા પણ થેન્ક યુ કહીએ એટલા ઓછા. અને પ્રાણનાથજી હફસામાં એને થેન્ક યુ કહે છે, મારે માથે દયા રતનબાઈની ઘણી, એની કૃપાએ જોપે ઓળખીશ ધણી. સુંદરબાઈના તો ચરણ પકડ્યા હતા. સુંદરબાઈના ચરણ થકી મને મારા મોટા ભાઈ લઈ ગયા, ગોવર્ધનભાઈ. એની અંદર ગુણવંતીબાઈ હતા ને, એટલે ગુણવંતીબાઈ લઈ ગયા આંગળી પકડીને, સુંદરબાઈના ચરણો પકડ્યા. એ બે તો કૃપા કરી જ છે, પણ ધણીજીને ઓળખવામાં સૌથી મોટી કૃપા જો કોઈ કરી હોય ને તો એ કોને? મારે માથે દયા રતનબાઈની ઘણી. એણે આ કર્યું, હું અહીંયા આવી ને ત્યારે મને ધણી ઓળખાય. તો હજી આટલા એવા જ ઓળખીશ. કેટલા? અને આ જે આખી આ કૃપા થઈને આ જે પ્રસંગ બન્યો છે ને, એનું વર્ણન તમે કતણ કા દ્રષ્ટાંત કે કાતણનું દ્રષ્ટાંત ક્યાં છે? આયા કાતન વાલિયા આવે ને, સૂત કાતવાનું દ્રષ્ટાંત છે કે નહીં? એમાં તમે પ્રકાશ ગુજરાતી ગ્રંથમાં વાંચશો ને તો કદાચ કઈ ભાષામાં છે? સિંધી કે જાટી? શેમાં છે? પણ તમે પ્રકાશ હિન્દુસ્તાનીમાં વાંચશો ને તો હિન્દી ભાષા છે, એટલે આપણને કઈ સમજાય. એ 5 પ્રકરણ છે, પણ એમાં કન્ટિન્યુ જે છેલ્લું પ્રકરણ છે ને એમાં કે ભોરી તું ન ભૂલ ઇન્દ્રાવતી, એસા પીવ કા સમયા પાયે, તું લે ધની અપના ઓરોજીન દેખાય. તારે ગામને દેખાડવા મેળો કરવો તો આ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું છે કે ધણીજીને મેળવવા તો ગામને દેખાડવા નથી કરવાનું. ગામ જે આવશે ને એ ખાવા પીવા જ આવશે કે નહીં? અને ગામ આપણા સમાજ વાળા, તમે એલા ઓલું મકાન લીધું હતું ને તે બહુ મસ્ત હો, પાછો ક્યારે કરશો? પણ તમે સહુર ગોઠવશો ને એકય નહીં આવે. અમારે સવાર વહેલું ઉઠવાનું હોય, થાય ને? અને હમણાં તમે આમ નમ રાખજો, રાતે 2-2:30 વાગ્યા સુધી તમારે રહે. ખાવા પીવા 3 વાર નાસ્તા ગોઠવજો અને કેજો હતો ને એ જાવું ક્યાં, હજી નાસ્તો આવશે, બેહી જાય. પણ ચર્ચા કરો અને આ રસ પીવો, નાસ્તો ન સાંભળે ને એવી કઈક બેઠક ગોઠવો, હજી કોઈ નહીં રોકાય. ઇન્દ્રાવતીને જો ઈ મેળો કરવાનું કીધું ને એટલે એકાંતમાં ગયા. એટલે ઇન્દ્રાવતીનું કે તું બહુ ભોળી છો, આ ગામને ભેગું કરીને તું ધણીને મેળવવાની કામના કરતી હતી, પણ એમ નથી મળે. તને તો પિયુજીને મળવાનો હવે સાચો સમય મળ્યો. તું તારો ધણી લેને એકાંતમાં, બીજાને દેખાડવાનું તારે શું જરૂર છે? તો હે યો ધની કબ મિલસી પહેચાન કે લે સોહાગ, એસી એકાંત કબ પાવેગી અબ હે તેરા લાગ. આવી રીતના ધણી તને એકાંતમાં ક્યારેય મળશે નહીં. તારા ધણીને ઓળખાવે એને તારી પાસે રાખી લે. આવું એકાંત તને બીજી વાર નહીં મળે. આવો લાગ તને મળશે નહીં. બહોત બખત ભલા પાયા ધનીએ દિયો તુજે આપ, મહેર કરી મહેબૂબે કરકે સંગ મિલાપ. આવો સમય તારા સિવાય કોઈ મળ્યો નહીં છે ને? આગળની ચોપાઈ બહુ જ સરસ છે. સહી તું મેરા ધની લે બેઠી, કોઈ ઓર ના દેખન હાર, દેખ તું પીવું લેવું અપના, તો તું કહ્યો સોહાગીન નાર. હવે રતનબાઈ ને કહે છે કે હે સખી, તું મારો ધણી લઈને બેઠી હતી, બીજા કોઈને દેખાતું નહોતું. એનો મતલબ શું થયો? કારણ કે બિહારીજીની અંદર જ દેવચંદ્રજી છે એવું આખા ગામને ખબર હતી. પણ આ હબસામાં આવીને મેં વિરહ કર્યો તો ખબર પડી કે દેવચંદ્રજી મારી અંદર છે, તમારા અંદર છે એ નહીં. હવે ખબર પડી. અત્યાર સુધી ગામમાં જાહેરમાં તો આ રતનબાઈ છે એની અંદર જ સદગુરુ છે એવું ગામમાં જાહેર થયું કે નહીં. હવે મને ખબર પડી, બીજા કોઈના દેખાણું નહીં. હવે જો હું અહીંથી બહાર નીકળું ને એટલે ગામ આખું સ્વીકાર છે કે મારી અંદર જ દેવચંદ્રજી છે. હું મારો પિયુજી તારી પાસે લઈ લઈશ તો જ હું સોહાગી નાર કહેવાઉં કે નહીં. ઇન્દ્રાવતી કહે તું સહી મેરી ધની મિલે મુજે ઈત. પિયુજીને સબ રોશન કરી જો મેં કરી ઉમેદા તીત. પિયુજીને સબ પૂરન કરી, રોશન કરી તો છેલ્લે આવશે. જોજો ઉમેદું શું કરી હતી? મનોરથ શું હતા મેરા ઠાકુરના, ઇન્દ્રાવતીના? ઈચ્છાઓ શું હતી? કે મારે મેળો કરવો છે. એ બધી ઈચ્છાઓ પૂરી ક્યાં થઈ?
ना कोई गुरु ना कोई चेला, मेले में अकेला और अकेले में दुनियाना मेळाथी दूर कर्या अने एकांतमां लावी दीधा। एकलामां राज्य एवा मेळो न थई गयो थयुं के नहीं? इंद्रावती एम कहे छे तू ज मारी साची बेनपणी कहेवाय, तारे लीधे छे ने एकांतमां तो धणी मने मळ्या, मारा बधा ज मनोरथ पूरा करी दीधा, बधी ज इच्छाओ पूरी करी जे मैं न्या नवतनपुरीमां बेठा बेठा करी हती अने मारा प्रबोधपुरीमां आववुं पड्युं के नहीं? सही तू मेरी बाई रतन मोहे मिले छबीले लाल, करी मुझे सोहागनी अब मैं भई निहार। तू मारी साची बेनपणी छो रतनबाई, तारे लीधे मने मारा लाल मारा धणी मळ्या अने हूँ सोहागीन थई गई, हूँ न्याल थई गई, हवे मारे बीजुं कांई जोतुं नथी। मैं एक विध मांगी पीयू ने कई विध करी रोशन। मैं तो कांईक थोड़ुंक ज मांग्युं हतुं, खाली मेळो करवो तो, ई जामनगरमां करवो तो। ओहो तारतमनुं अजवाळुं कर्युं छे, रोशनाई करी छे, ત્યાં તો હું અહીંની સિરીજ લગાવત કદાચ ટમટમિયા, પણ હું નજર કેદમાં ગઈ ને તો અંદર આત્માનું એવું અજવાળું કર્યું કે યોગમાં બ્રહ્માંડનો પ્રકાશ સાક્ષાત અહીંયા આવી ગયો તો ઓલા ટમટમિયા શું કરત ને ઉત્સવ ઉજવ્યો એના, હું શણગારત તો કેટલું અજવાળું થાય। અને આ તો અજવાળું એવું થયું કે હું અહીંથી બહાર નીકળીશ તો 14 લોક બ્રહ્માંડમાં ફેલાશે આ વાણીનું અજવાળું। बाते इन रोशन की करसी जाए वतन, आज रोशनाई थई छे ने तो जरा पाछा घर तरफ जाहूं ने जागणी करता करता त्यारे आ बधी वातों थशे। એટલે જો સઈ તું મેરી બાઈ રતન અને મારે માથે દયા રતન બાઈની ઘણી। આ બધી ચોપાઈઓ આપણે હું કામ સમજવી પડે? કારણ કે રતનબાઈએ પ્રતિનાયકનું પાત્ર નો ભેજ્યું હતું ને, પાત્ર એને પહેલેથી આપી દીધું છે। 22મા દિવસની રાત્રિએ બેયને કહી દીધું છે દેવચંદ્રજીએ કે બિહારીજી તમારે થોડું કડક રહેવાનું છે અને મહેરાજ બાતુન ગાદી તારા હાથમાં જ છે। એ બધું ઈશારામાં કહી જ દીધું હતું, પણ જેમ જેમ પ્રસંગ આગળ બનતા જાય ને એમ એમ આ બેન ખબર પડતી જાય। બિહારીજીને પછી ખબર પડે હા આવું કડકમાં થવાનું હતું, હા જો આવું કડક થયો ને તો મહેરાજને કાંઈક મળ્યું। અને મહેરાજને ધીમે ધીમે ખબર પડી સારું થયું એને આવું પાત્ર ભજવું ને તો મને કાંઈક મળ્યું। બેયને દેવચંદ્રજીએ જે 22મા દિવસની રાત્રે ઈશારો કર્યો ને ધીમે ધીમે પન્ના ગયા ને ત્યાં સુધી ધીમે ધીમે લાઈટ થઈ। હા બરાબર છે કે નહીં? थे हम दो बंदे श्यामा जी के, एक नस्ली और एक नजरी, लड़के के झगड़ के दो जुदे भये, देने खबर पैगंबरी। कुरान अने तारतम, तारतम अने कलमा ए बेयनो संदेशो जगतमां फैलाववा माटे ज अमे बे श्यामाजीनी ज बंदगी करता था। एना ज शिष्य हता, एक नस्ली ने एक नजरी। नस्ली कोण छे? नादपुत्र कोण छे? नादपुत्र। हवे नस्ली ઊંધું જ કહું છું। નસલી એટલે નસલ, નસલ એટલે ઓરિજિનલ, એટલે બિંદ, એટલે લોહીનો સંબંધ, એટલે બિહારીજી। નજરી એટલે નાદ, કોણ? આ મને ખબર પણ હું ઊંધું ન કહું, ઊંધું ન કહું એટલે તમે થોડાક આમાં અટવાવ ને તો કઈક નજર આવે ને। કા બિંદ, નાદ ઓર બિંદુ મેં ભેદ એવું પ્રકરણ નથી। નાદ કોણ છે? પ્રાણનાથજી। બિંદુ કોણ છે? બિહારીજી। બિંદુ એટલે કોણ થાય? નસલી। આપણે એમ ન કહીએ આ નસલ જ એવી શેમાં? ખેતરમાં વાવ્યું એ કે આપણા હોય ને આપણા પરિવારના? ગીતામાં લખ્યું છે ને જાયતે વર્ણ શંકર। આપણે નો કહીએ આની ઓલાદું વર્ણશંકર છે। વર્ણશંકર એટલે એ નસલ જ કહેવાય, બીજું શું કહેવાય? નથી થતું એટલે નસલીમાં યાદ રાખો ને નજરી, જેની નૂર નજર જેની અંદર આવી ને એ। પણ બે શ્યામાજીના છે ને શિષ્યો, પણ બે લડાઈ કરીને જુદા હુકામ થયા? પેગંબરનો સંદેશો આપવા માટે। અને અહીંથી બધું શરૂ થાય કે વાણી પ્રવાહિત થઈ। દેવચંદ્રજી જે ચર્ચા કરતા ને મૌખિક, હવે લેખિતમાં ચોપાઈના રૂપમાં પ્રવાહિત થઈ। તો અહીંયા સુધીની ચર્ચા આપણે આ શિબિરમાં કરવાની હતી કે નહીં? થઈ ગઈ કે નહીં? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે। ચાલો अंग उत्कंठा मोहे करना, ए सतवाणी लेवू जो इनको, इन सार में सो में निर्णय, ए सुख देवू तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत। मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद, प्रेम की सैन्या कंठ अक्षरा अब बानी
निज स्वरूप की सब संयोग को पीछे अक्षर को भी प्रणाम।